સ્કૂલ તરફથી હું અંકુર ઘોડાસરા આપની સમક્ષ આજે ધોરણ 8 લેક્ચર નંબર 2 વિજ્ઞાન, જેની અંદર આપણે લેક્ચર નંબર 1 ની અંદર છે એ ધાતુના ભૌતિક ગુણધર્મો વિશે છે એ ચર્ચા કરી ગયા। એ જ રીતે અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે પણ આજે ચર્ચા કરશી। ટૂંકમાં આપણે આજે છે એ બંનેના ગુણધર્મોની છે એ એક કમ્પેરિઝન કરશી। તફાવતના મુદ્દાની સ્વરૂપે આપણે જ્યારે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો પૂછે તો આપણે કઈ રીતે લખી શકીએ તેના વિશે છે એ આજે ચર્ચા કરવાની છે, જેમાં ઘણા અપવાદ પણ છે ધાતુની અંદર અને અધાતુ બંનેની અંદર। તો એ અપવાદ વિશે પણ છે એ આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા છે એ આપણે ભૌતિક ગુણધર્મોની અંદર છે એ દેખાવની વાત કરીએ, બરાબર છે। તો દેખાવ છે, બરાબર, તો ધાતુઓ મોટા ભાગે ચળકાટ ધરાવતી હોય, બરાબર છે। ધાતુની સપાટી છે એ ચમકદાર હોય કે જે ધાતુનો ગુણધર્મ છે દેખાવની દ્રષ્ટિએ, જ્યારે અધાતુઓ છે એ ઝાંખા હોય છે। ખાસ કરીને તમે કાર્બનનું ઉદાહરણ લ્યો કે કાર્બનમાંથી બનેલ કોલસો છે તો એ દેખાવમાં છે એ ઝાંખો હોય છે। પણ અધાતુની અંદર એક અપવાદ છે હીરો, કે હીરો પણ કાર્બનનું જ એક સ્વરૂપ છે, બરાબર છે। પણ હીરો છે એ ચમકદાર હોય છે, બરાબર છે। હીરો ચમકદાર છે અધાતુ હોવા છતાં પણ, બરાબર છે। તો આપણે છે એ હીરા વિશે આ એક અપવાદ છે એ યાદ રાખવાનો છે। એ જ રીતે બીજો ગુણધર્મ છે સખતપણું। તો ધાતુઓ મોટા ભાગે છે એ સખત હોય છે અને ઘન અવસ્થામાં હોય છે, પરંતુ અહીંયા પણ એક અપવાદ આવશે। સોડિયમ અને પોટેશિયમ બંને નરમ ધાતુ છે, બરાબર। ધાતુઓ મોટા ભાગના કિસ્સાઓમાં સખત હોય છે, પરંતુ સોડિયમ અને પોટેશિયમ એ એવી ધાતુઓ છે કે જેને તમે છે એ છરી વડે કાપી શકો। તો એ સોડિયમ અને પોટેશિયમ છે એ અપવાદ છે કે ધાતુ હોવા છતાં એ નરમ છે। એ સિવાય અધાતુઓ છે એ નરમ હોય છે। એ પછીનો ત્રીજો ગુણધર્મ ટીપાવપણું। ટીપાવપણું કે જેની અંદર તમે ધાતુને છે એ સરળતાથી ટીપી શકો, બરાબર છે। ખાસ કરીને તમે અહીંયા ખીલીનું ઉદાહરણ લ્યો તો ખીલીને આપણે હથોડીની મદદથી ટીપીએ તો તમે છે એ ખીલીને એક પાતળી પટ્ટીમાં છે એ રૂપાંતરિત કરી શકશો, જ્યારે અધાતુમાં છે એ આ શક્ય બનશે નહીં। અધાતુઓ છે એને આપણે ટીપી શકતા નથી, એને ટીપવાનો પ્રયત્ન કરીએ તો એ નાના નાના ટુકડાઓમાં છે એ વિભાજિત થઈ જાય। એ પછી છે ખેંચીને તાર બનાવી શકાય છે। તો હા, ધાતુનો છે એ ખેંચીને તાર છે એ બનાવી શકાય, કે જેની અંદર છે એ સોનું એવી ધાતુ છે કે તેનો તમે છે એ ઘણા વધારે પ્રમાણમાં છે એ ખેંચીને લાંબો તાર છે એ બનાવી શકો। જ્યારે અધાતુની અંદર છે તો અધાતુમય પદાર્થો હોય એનો તમે ખેંચીને છે એ તાર બનાવી શકો નહીં, એ બરડ હોય છે, તૂટી જાય, જેની અંદર લચીલાપણાનો ગુણધર્મ હોતો નથી। એ પછી છે પાંચમું પોઈન્ટ ઉષ્મા વાહકતા। ઉષ્મા વાહકતા એટલે શું? તો ઉષ્માનું વહન, તમે ખાસ કરીને છે તમારા ઘરની અંદર કે રસોડાની અંદર છે જુદા જુદા વાસણો છે, બરાબર। તો આપણે વાસણોને છે એ ગરમી ક્યાંથી આપીએ છીએ? તો કે તળિયેથી। આપણે ગેસ ઉપર જ્યારે કોઈ વાસણને મૂકીએ ત્યારે આપણે તળિયેથી ગરમી આપીએ છીએ, પણ આપણે ખબર છે થોડી વાર પછી છે એ આપણે એની ઉપરનો ભાગે સાણચીની મદદ વગર પકડી શકતા નથી। તો એ શું છે? ઉષ્મા વાહકતા, કે તમે તળિયાના ભાગે છે એ ઉષ્મા એટલે કે ગરમી આપી હતી, પણ ધીમે ધીમે હવે આખી તપેલી છે એ ગરમ થઈ ગઈ, તો એને કહેવાય ઉષ્મા વાહકતા। તો ખાસ કરીને જે વાસણો બનેલા છે તો ધાતુના જ બનેલા હોય તો તમે સાદી રીતે કહી શકો કે ધાતુ છે એ ઉષ્માની વાહક છે, જ્યારે વિદ્યાર્થી મિત્રો અધાતુઓ છે એ ઉષ્માની અવાહક હોય છે, એટલે કે તેમાં છે એ ઉષ્માનું વહન થતું નથી। અહીંયા તમે કોઈ એક સળિયો પણ વિચારી શકો કે આ રીતે કોઈ એક સળિયો છે, હવે એને છે એ અહીંથી આપણે ગરમ કરીએ
તો એક સમયે છે એ આ ભાગ પણ છે એ ગરમ થઈ જશે. જ્યારે અધાતુની અંદર છે એ ઉષ્માનું વહન થતું નથી. એ પછીનો છઠ્ઠો પોઈન્ટ છે વિદ્યુત વાહકતા. વિદ્યુત વાહકતા એટલે કે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે કે નહીં, તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે કે નહીં. તો હા, વિદ્યુતનું વહન કરે છે ધાતુઓ. કારણ કે આપણે મોટા ભાગના કિસ્સાઓમાં આપણા ઘરની અંદર જે વાયરિંગ છે એની અંદર આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ, તાંબાના તારનો. તો તાંબુ છે વિદ્યાર્થી મિત્રો એ ધાતુ છે. તો વિદ્યુતનું વહન છે એ ધાતુ કરે છે. જ્યારે અધાતુઓ છે એ વિદ્યુતના અવાહક છે, એટલે કે તેની અંદરથી વિદ્યુતનું વહન થતું નથી. પણ અપવાદ છે તેની અંદર ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે એ કાર્બનનું જ એક અપર રૂપ છે, બરાબર. પણ છતાં પણ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરે છે. ગ્રેફાઇટનો સળિયો ખાસ કરીને છે એ આપણે જ્યારે સેલને તોડીએ ત્યારે એની અંદરથી જે બ્લેક કલરનો સળિયો નીકળે એને તમે ગ્રેફાઇટ કહી શકો. અથવા તો આપણી પેન્સિલની જે લીડ છે એની જે અણી છે, બરાબર છે, એ પણ ગ્રેફાઇટ છે અને એ પણ છે એ વિદ્યુતનું વહન કરે છે. તમે આ પ્રવૃત્તિ છે એ જાતે કરી શકો કે પેન્સિલને છે એ બંને સાઈડથી છોલી, બંને સાઈડથી અણી કાઢી અને પછી એનો તમે વાયર સ્વરૂપે ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે તેમાંથી છે એ વિદ્યુતનું વહન થાય છે. એ પછી છે અવસ્થા. અવસ્થા એટલે કે પદાર્થો છે એ જુદી જુદી ત્રણ અવસ્થાના હોય, એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ, બરાબર છે. તો ધાતુઓ છે એ મોટા ભાગે ઘન અવસ્થામાં જ હોય છે, કે જેની અંદર અપવાદ છે પારો, કે પારો છે એ પ્રવાહી અવસ્થામાં હોય છે. બાકીની બધી ધાતુઓ છે એ ઘન અવસ્થામાં છે એ હોય છે. જ્યારે અધાતુની આપણે વાત કરીએ તો અધાતુઓ છે એ વાયુ અથવા ઘન એમ બંને સ્વરૂપમાં હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ઓક્સિજન છે તો ઓક્સિજન અધાતુ છે અને વાયુ પણ છે. એ જ રીતે આપણે વાત કરીએ નાઇટ્રોજનની તો નાઇટ્રોજન પણ અધાતુ છે અને વાયુ છે. એ જ રીતે આપણે ઘનની વાત કરીએ તો સલ્ફર છે, બરાબર. તો સલ્ફર અધાતુ પણ છે અને ઘન પણ છે, બરાબર છે. તો અહીંયા આપણે ધાતુ અને અધાતુના કોષ્ટક વાઇઝ છે એ માહિતી મેળવી. હવે આના પછી આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે છે એ માહિતી મેળવશી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરશી. તો ધાતુના રાસાયણિક ગુણધર્મો કે જેમાં ખાસ કરીને છે એ આપણે અહીં ધાતુના ઓક્સાઇડની વાત છે એ કરશી. તો સૌપ્રથમ આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ધાતુના ઓક્સાઇડ છે એ કોને કહેવાય. તો ધાતુના ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ, તો ધાતુ હારે છે એ ઓક્સિજન છે એ સંયોજાયેલો હોય, એટલે કે ધાતુ હારે ઓક્સિજન જોડાયેલો હોય ત્યારે આપણે તેને ધાતુના ઓક્સાઇડ તરીકે છે એ ઓળખતા હોઈએ. ફોર એક્ઝામ્પલ આ જુઓ, લોખંડ એટલે કે Fe એની પ્રક્રિયા ઓક્સિજન હારે થાય તો આપણે મળે Fe2O3, એટલે કે ધાતુનો ઓક્સાઇડ ધાતુ સાથે ઓક્સિજન જોડાઈ જાય છે તો એ આપણે મળે છે ધાતુનો ઓક્સાઇડ. તો આપણે અહીંયા ધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા છે, એસિડિક છે કે બેઝિક છે, તેની આપણે છે એ ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ધાતુના ઓક્સાઇડ વિશે આપણે એના સ્વભાવ વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ એ પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે લોખંડ પર જે કાટ લાગે છે એ કાટ છે એ હકીકતમાં ધાતુનો ઓક્સાઇડ છે, એટલે કે લોખંડનો ઓક્સાઇડ છે. તો હવે એ જે લોખંડનો ઓક્સાઇડ એટલે કે જે કાટ છે એ કાટ એ સ્વભાવે કેવો છે, એસિડિક છે કે બેઝિક છે, તે આપણે ચકાસવું હોય તો સૌથી પહેલા છે એ આપણે કોઈ ધાતુનો પાઇપ કે સળિયો કે જે કાટ લાગેલ છે તો એમાંથી છે એ કાટને
વ્યવસ્થિત ઘસી અને ભેગો કરવાનો છે. એ કાટ જે આપણે ભેગો કર્યો, બરાબર છે, જે કોફી કલરના પાવડર જેવો, આપણે કથ્થઈ કલરના પાવડર જેવો દેખાતો હશે, એ કાટને આપણે પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબની અંદર કે કસનળીની અંદર છે એ નાખી દેવાનો છે. એટલે હવે જે ટેસ્ટ ટ્યુબની અંદર કેટલી વસ્તુ છે તો કે બે વસ્તુ, પાણી અને કાટ, બરાબર છે. વ્યવસ્થિત આ ટેસ્ટ ટ્યુબને તમે હલાવી નાખો. તો આ ટેસ્ટ ટ્યુબને આપણે જ્યારે વ્યવસ્થિત હલાવી નાખશી તો આ આખું નિલંબિત દ્રાવણ બની ગયું હશે, કોફી કલર જેવું નિલંબિત દ્રાવણ બની ગયું હશે. હવે આ જે દ્રાવણ છે, બરાબર છે, એની તમે લાલ લિટમસ પત્ર ઉપર કસોટી કરો કે આમાંથી દ્રાવણ લઈ અને લાલ લિટમસ પત્ર ઉપર તમે 2 થી 3 ટીપા છે એ આ દ્રાવણના નાખો તો તમને જોવા મળશે કે લાલ લિટમસ પત્ર છે એ ભૂરું બની જશે. તો લાલ લિટમસ પત્ર ભૂરું બને તો આપણે કહી શકીએ કે તે પદાર્થ છે એ બેઝિક છે. તો અહીંયા જે આ જે દ્રાવણ બનાવ્યું આપણે કાટ અને પાણીને ભેગા કરીને, તો એ શું છે તો કે એનો સ્વભાવ છે એ બેઝિક છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે. કારણ કે આપણે પ્રવૃત્તિ દ્વારા એ જાણ્યું કે લાલ લિટમસ પત્રને છે એ ભૂરું બનાવે છે. આ એનું સમીકરણ છે કે Fe એટલે કે લોખંડ, તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે એટલે Fe2O3 કે જે કાટનું છે એ અણુ સૂત્ર છે. હવે આ કાટ પાણી સાથે પ્રક્રિયા કરે તો આ બની જાય છે Fe2O3 XH2O. તો આ X નો મતલબ એવો કે અહીંયા તમે જેટલા પાણીના અણુઓ લીધા હોય કે પાણીના મોલ લીધા હોય એટલા છે એ આ X ની જગ્યાએ લખવાના રહીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને છે એ કાટના જ અણુ સૂત્ર છે. ઘણી વખત છે કે આપણે Fe2O3 એટલું જ અણુ સૂત્ર લખતા હોય, ઘણી વખત Fe2O3 XH2O પણ લખતા હોય. બંને છે એ સાચા જ છે. તો અહીંયા આપણે એટલો ખ્યાલ આવી ગયો કે ધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ લોખંડને કાટ લાગે છે તો લોખંડને કાટ લાગે એની આપણે હમણાં જે પ્રવૃત્તિ જોઈ ગયા કે લોખંડનો કાટ છે એ કથ્થઈ રંગ જેવો હોય અને એને કારણે છે એ લોખંડ નબળું પડે અને લોખંડની ચમક પણ છે એ ઓછી થાય. એવી જ રીતે તમે જોયું હશે તમારા ઘરની અંદર તાંબાના વાસણો છે એની ઉપર પણ અમુક સમય પછી છે એ લીલા ધાબા આપને જોવા મળે છે. તો એ લીલા ધાબા જે તાંબાના વાસણ ઉપર આપને જોવા મળે છે, આજે એના વિશે આમાં ચર્ચા કરશી. તો જુઓ, સૌપ્રથમ તો આ આપણું છે એ એક કોપરનું પાત્ર છે. આ કોપરના પાત્ર ઉપર આપણે છે એ થોડા સમય બાદ, એટલે કે જ્યારે આ પાત્ર નવું હોય ત્યારે આ પાત્ર એકદમ ચમકદાર હોય અને છે એ તેની ઉપર આપણે લીલા ધાબા જોવા મળતા નથી. પણ આ જ્યારે એમનેમ ખુલ્લું પડ્યું હોય તો વાતાવરણની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ ભેજ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવા બધા પદાર્થો છે એ હાજર હોય છે. તેની આરે કોપર છે, એ કોપર મીન્સ કે આપણું જે આ તાંબાનું પાત્ર છે એ તેની આરે પ્રક્રિયા કરી અને કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ છે એ બનાવે છે. કોપર હાઇડ્રોક્સાઇડ એટલે CuOH ટ્વાઇસ અને કોપર કાર્બોનેટ એટલે CuCO3. તો આપણે લાઈન વાઇઝ જોઈએ કે કોપરનું આપણી પાસે છે એ પાત્ર હતું. વાતાવરણની જે ભેજયુક્ત હવા છે એની અંદર પાણી પણ હોય, બાષ્પ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ પણ હોય અને ઓક્સિજન પણ હોય. તો કોપર છે એ વાતાવરણના આ ત્રણેય પદાર્થો હારે પ્રક્રિયા કરી અને CuOH ટ્વાઇસ અને CuCO3 એટલે કે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ છે એ બનાવે. હવે આ બંનેના મિશ્રણને કારણે કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડના મિશ્રણને કારણે છે એ આ મિશ્રણને કારણે આપણે લીલો રંગ છે એ કોપરના વાસણો ઉપર જોવા મળે છે. તો આ જે લીલા ધાબા છે એ હકીકતમાં કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું
પણ છે એ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અધાતુના રાસાયણિક ગુણધર્મો જોવાના છે, જેની અંદર આપણે અધાતુ તરીકે છે કે જે આપણે ઘન સ્વરૂપમાં મળી આવે છે સલ્ફર, તેના દ્વારા છે કે આપણે અધાતુનો રાસાયણિક ગુણધર્મો છે એ ચકાસવાનો પ્રયત્ન છે એ કરશે કે અધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક છે કે બેઝિક છે. તો એના માટે છે એ આપણે કઈ રીતે છે એ પ્રયોગ કરવો જોઈશે. તો સૌથી પહેલા છે એક આવી પ્રજ્વલન ચમચી લેવાની છે. હવે આ પ્રજ્વલન ચમચી એ પ્રયોગશાળામાં છે આપણે જોવા મળે. એક ધાતુની ચમચી છે કે અહીંયા છે નાની વાટકી જેવો ભાગ હોય અને આટલો ભાગ છે એ પકડવા માટે આપણે ઉપયોગમાં લેતા હોય. જો પ્રજ્વલન ચમચી ન હોય તો આપણે જે કપ સિરપ માટેની જે બોટલ આવે છે એનું જે ધાતુનું ઢાંકણું આવે છે એ ધાતુનું ઢાંકણું અને પકડવા માટે છે એ આપણે તાંબાનો તાર હોય કોઈ ધાતુનો તાર, તો એને આપણે વીંટાળીને પણ છે એ પ્રજ્વલન ચમચી છે એ બનાવી શકીએ. જરૂરી નથી કે આ જ પ્રજ્વલન ચમચી આપણે ઉપયોગમાં લેવી. હવે આ પ્રજ્વલન ચમચી આપણે જે ઉપયોગમાં લીધી છે વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે સલ્ફર છે એ ભરવાનું છે. સલ્ફર છે એ આછા પીળા રંગનો પાવડર સ્વરૂપમાં આપણે મળી આવતો એક પદાર્થ છે કે જે આપણી પ્રયોગશાળામાં છે એ હોય છે. તો એ સલ્ફર છે એ આપણે આની અંદર છે એ લેવાનું છે. ત્યારબાદ આપણે જે ચમચીની અંદર સલ્ફર ભરેલ છે એને આપણે ગરમી આપવાની છે, એટલે કે મીણબત્તી કે બર્નરની જ્યોત હેઠળ રાખી તેને આપણે છે એ ગરમ કરવાનો છે કે જેને કારણે છે એ સલ્ફર છે એ સળગવા મળશે. હવે જ્યારે સલ્ફર સળગતો હશે ત્યારે તેમાંથી છે એ ધુમાડો ઉત્પન્ન થતો હશે. હકીકતમાં એ ધુમાડો સલ્ફર ડાયોક્સાઇડ છે. જ્યારે તમે આ રીતે ચમચીને પકડી અને સલ્ફરને છે એ ગરમ કરશો એટલે સલ્ફર છે એ ધુવાડા સાથે સળગવા મળશે. જ્યારે સલ્ફર ધુવાડા સાથે છે એ સળગતો હોય ત્યારે તેને એક આવી કાચના પાત્રવાળી બરણીની અંદર છે એ આ રીતે લઈ જવાનું છે. ટૂંકમાં અહીંયા કરવાનું શું છે તો કે જે ધુમાડો છે એ ધુમાડો આપણે આ કાચના વાયુ પાત્રની અંદર છે એ એકઠો કરી લેવાનો છે અને પછી અડવેથી છે એ આ ચમચી છે એ કાઢી લેવાની છે. બરાબર છે? તો અહીંયા છે એ આપણે આવી રીતે ઢાંકણ બંધ રાખી અને થોડીક વાર છે એ સલ્ફરને ધુમાડો છે એ અંદર વાયુ પાત્રમાં છે એ ભરાવા દેશું. પછી આપણે ઝડપથી છે એ આ ચમચીને કાઢી અને વળી પાછું ઢાંકણ છે એ બંધ કરી દેશું. તો તમે અંદર જોશો કે અંદર તમને ધુમાડો દેખાતો હશે. હકીકતમાં એ જે ધુમાડો છે એ સલ્ફર ડાયોક્સાઇડ છે, કારણ કે સલ્ફરને તમે ઓક્સિજનની હાજરીમાં છે એ સળગાવ્યું છે. તો તમે એને ઓક્સિજનની હાજરીમાં સળગાવો છો તો તમને સલ્ફરનો ઓક્સાઇડ મળશે કે જેને તમે સલ્ફર ડાયોક્સાઇડ તરીકે ઓળખો છો. તો એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ આની અંદર ભરેલો હશે. હવે તમારે સેજ ઢાંકણ હટાવી અને ઉપરથી છે એ પાણી ઉમેરી દેવાનું છે અને વળી પાછું છે ઢાંકણ બંધ કરી દેવાનું છે. તો હવે શું હશે? આ એક વાયુ પાત્ર છે એની અંદર શું છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ભર્યો છે અને થોડું છે આપણે એની અંદર પાણી એડ કર્યું. બરાબર છે? તો હવે એને બરાબર મિશ્ર કરી અને પછી જે પાણી છે એની તમે લિટમસ પત્ર ઉપર કસોટી કરશો તો તમને ભૂરું લિટમસ પત્ર છે એ લાલ થતું છે એ જોવા મળશે. તો આપણે ખ્યાલ છે કે ભૂરું લિટમસ પત્ર લાલ બને તો જેને કારણે તમે કહી શકશો કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. તો આપણે આ આખી રાસાયણિક પ્રક્રિયાને છે એ સમીકરણ દ્વારા સમજીએ કે સૌથી પહેલા આપણે પ્રજ્વલન ચમચીમાં છે એ સલ્ફર લીધો હતો. તો આ છે આપણો સલ્ફર છે. હવે આપણે એને છે એ ઓક્સિજનની હાજરીમાં દહન કરાવીએ છીએ અથવા તો ગરમ કરીએ છીએ. તો સલ્ફરની કોઈ પણ વસ્તુનું વિદ્યાર્થી મિત્રો ગરમ કરવી કે દહન કરાવવું એટલે તમે એમ કહી શકો કે એની તમે ઓક્સિજન આરે પ્રક્રિયા કરાવો. તો અહીંયા સલ્ફરની આપણે ઓક્સિજન સાથે છે એ પ્રક્રિયા કરાવી અથવા તો સલ્ફરને છે એ ગરમ કર્યું.
તો જ્યારે તમે સલ્ફરને ગરમ કરો છો ત્યારે જે ધુમાડો નીકળે છે સફેદ ધુમાડો એ સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડને આપણે SO2 તરીકે છે એ ઓળખતા હોઈએ છીએ. તો આ છે એ આપણો સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડ અને બીજી ભાષામાં કયો તો અધાતુનો ઓક્સાઇડ, કારણ કે સલ્ફર છે એ અધાતુ છે અને તેની સાથે ઓક્સિજન જોડેલ છે. તો આપણે અહીંયા ભણવાનું શું છે? અધાતુના રાસાયણિક ગુણધર્મો. તો આ સલ્ફર ઓક્સાઇડ છે જે સલ્ફર ડાયોક્સાઇડ છે એ હકીકતમાં શું છે તો કે અધાતુનો ઓક્સાઇડ છે એ છે. હવે આ જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ કે જે આપણે આની અંદર ભેગો કરી લીધો, પછી આપણે શું કહ્યું તો કે ઉપરથી છે એ પાણી ઉમેર્યું. તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વત્તા પાણી, તો જે બનશે વિદ્યાર્થી મિત્રો એ બનશે H2SO3 કે જેને છે એ સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખાય છે. સલ્ફ્યુરસ એસિડ. તો આની અંદર બે જ વસ્તુ હતી, સલ્ફર ડાયોક્સાઇડ અને સેજ છે આની અંદર આપણે પાણી ઉમેરીએ. હવે આ બંનેને વ્યવસ્થિત હલાવી અને મિશ્ર કરી દેશો એટલે આ સલ્ફ્યુરસ એસિડ છે એ બની જશે. અને આ સલ્ફ્યુરસ એસિડ છે તો તેને કારણે છે એ ભૂરું લિટમસ પત્ર છે એ લાલ બનશે. તેથી તમે કહી શકશો કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચર નંબર 2 ની અંદર આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો, જેની અંદર આપણે કાટની વાત કરી, એ જ રીતે આપણે તાંબાની ઉપર જે લીલા ધાબા પડે છે તેની વાત કરી, એ સિવાય આ સલ્ફરવાળો અધાતુના ઓક્સાઇડવાળો પ્રયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ છે એ તમે જ્યારે વિડીયો જુઓ ત્યારે જ્યાં જ્યાં તમને જરૂરિયાત લાગે ત્યાં ત્યાં છે વિડીયોને પોઝ કરી આકૃતિઓ દોરો, માહિતી લખો. આ બધી વસ્તુ છે એ તમે તમારી બુકમાં છે એ વ્યવસ્થિત ઉતારજો. થેન્ક્સ.